કરુણામય ચારુલોચનમ શરણાયાત જનારતિમોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. ભલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્યમૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. માગસર વદ 12નો દિવસ છે. 27/12/2024 શુક્રવાર છે. શિક્ષાપત્રીનો 89મો શ્લોક છે. ગઈકાલે સૂતક વિશેનો જે કંઈ વિધિ હતો, જે કંઈ પાળવાની વાત હતી, એનું આપણે શ્રવણ કર્યું. શ્રીજી મહારાજ સર્વ જીવને હિત માટે શિક્ષાપત્રી લખી છે. એટલે બ્રાહ્મણોએ કેમ કરવું, ક્ષત્રિયોએ કેવી રીતે વર્તવું, વૈશ્ય અને ક્ષુદ્રોએ કેવી રીતે વર્તવું, કેવા ગુણ ધારણ કરવા, કેવા ગુણોથી યુક્ત થવું, હવે એની વાત લખે છે. ભાવ્યમ શમદમ શાંતિ, ભાવ્યમ શમદમ શાંતિ, ભાવ્યમ શમદમ શાંતિ, ભાવ્યમ શમદમ શાંતિ,
संतोषादिगुणान्विते सन्तोषादिगुणान्विते संतोषादिगुणान्विते सन्तोषादिगुणान्विते ब्राह्मणे धैर्यादि ब्राह्मणेश्वर्यधैर्यादि ब्राह्मणे शौर्यधैर्यादि ब्राह्मणेश्वर्यधैर्यादि गुणोपेतश्च बाहुजै गुणोपेतश्च बाहुजै गुणोपेतश्च बाहुजै गुणोपेतश्च बाहुजै भाव्यं शमदमक्षान्ति भाव्यं शमदमक्षान्ति संतोषादिगुणान्विते सन्तोषादिगुणान्विते संतोषादिगुणान्विते सन्तोषादिगुणान्विते મારા આશ્રિત હોય એમણે એમાંય બ્રાહ્મણોએ શમ દમ ક્ષમા અને સંતોષ આદિ ગુણોથી યુક્ત થવું. વળી અમારા આશ્રિત જે ક્ષત્રિય ભક્તો છે એમણે સુરવીરપણું અને ધીરજપણું આદિ ગુણોથી યુક્ત થવું. ભાષ્યકાર સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ સમજાવે છે, બ્રાહ્મણોએ શમ દમાદિ ગુણોથી યુક્ત થાવું. શમ એટલે શું અને દમ એટલે શું, પહેલા તો એ સમજવું પડશે. કારણ કે સમાધિ ગુણેથી યુક્ત થવું એટલે આપણે શમને ન સમજીએ બીજાને ક્યાંથી સમજીએ. શમ એટલે મનનો નિગ્રહ, એ સુખના હેતુ માટે છે. અને દમ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ છે. જેણે પોતાનું મન નિયમમાં નથી કર્યું એવા પુરુષને શાસ્ત્ર એમ કહે છે કોઈ જગ્યાએ સુખ થતું નથી. વચનામૃત એમ કહે છે જેણે પોતાના ઇન્દ્રિયો જીત્યા નથી, જે ધર્મનું પાલન નથી કરતા, ભગવાનની ભેગા રહીને પણ દુખિયા રહે છે. દેહાભિમાન એક એવું છે જ્યાં સુધી પોતે દેહાભિમાન મૂકે નહીં અને વિષયના સુખની ઈચ્છાઓને મૂકે નહીં ત્યાં સુધી આત્મા સુખી થતો નથી. આત્મા રૂપ જ્યારે થાય છે, ઇન્દ્રિયોને વિષયમાંથી જ્યારે પાછી વાળે છે અને પોતાના સ્વરૂપમાં જ્યારે લીન કરે છે, આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે, પોતાના સ્વરૂપથી જ્યારે ભગવત સ્વરૂપમાં સુખી થાય છે ત્યારે સ્થિત પ્રજ્ઞ થાય છે અને બધી રીતે સુખી થાય છે. એમ લખ્યું, ભગવાનના ચરણારવિંદ આઠે પહોર છાતીમાં રાખીને બેસે તોય દેહાભિમાનીને સુખ થાય નહીં. ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું, આઠે પહોર ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પોતાના ચરણારવિંદ આમ છાતીમાં આપી રાખે તોય સુખ નથી થતું. મા બાપ ચરણારવિંદનો મહિમા પારાવાર છે, પણ એના કરતાં દેહાભિમાન છે ને બહુ માથા ભારે છે. અને કેટલામું આવરણ છે દેહાભિમાન? પૃથ્વી જળ તેજ વાયુ આકાશને પછી આવે અહંકાર. એટલે એ થોડુંક દેહનું અભિમાન, એ દેહાભિમાન, અને બીજો બધો અહંકાર એને અહંકાર કીધો છે. પણ મૂળ તો છે એક પ્રકારનું અહમ, અજ્ઞાન. એટલે મનનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયનો નિગ્રહ કરવો. અને આ બધી વાત આવે બ્રાહ્મણને આ બધું કરવાનું. કારણ કે કોને લખ્યું? બ્રાહ્મણોએ આવે ગુણયુક્ત થવો. એટલે એનો અર્થ એવો નથી કે બ્રાહ્મણોએ જ આ કરવું અને બીજાએ ન કરવું. દુઃખનું કારણ છે મન. જ્યાં જાય ત્યાં મન દુઃખનું કારણ બને જો એણે ઇન્દ્રિયો જીત્યા ન હોય તો.
એટલે લખ્યું અશાંતસ્ય કુતઃ સુખમ. જેના ઇન્દ્રિયો શાંત નથી થયા, જેનું અંતઃકરણ શાંત નથી થયું, દગ્ધ છે, કુતઃ સુખમ, એને ક્યાં સુખ મળે? એ કદાચ હિમાલયની ટોચ ઉપર જઈને બેસી જાય ને બરફીલા પ્રદેશમાં, હા, કૈલાસના શિખર ઉપર, તોય શાંતિ થાય નહીં. અને એની સામે તમે જુઓ અમારે શિવજી સ્મશાનમાં બેઠા હોય છે, જ્યાં રોકકળ થતી હોય છે, પણ ત્યાંય એનું મન શાંત છે. શ્રીજી મહારાજ કે અમે શિવજીના દર્શન કર્યા, શિવજી શાંત મૂર્તિ હતા. એનું કારણ કે એને કોઈ વિષય પરાભવ નથી કરી શકતા. જેનું મન અશાંત છે, જેનું મન ચંચળ છે, એવા પુરુષને શાંતિ ક્યાંથી હોય? ન જ હોય. બ્રાહ્મણોએ પોતાના મનનો નિગ્રહ કરવો. અને દમ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ છે. અંતઃકરણમાં જે વિષય ભરાયા છે એ બધા જ વિષયો ઇન્દ્રિય દ્વારા ભરાયા છે. આંખથી જોવાથી રૂપ અંદરી ગયું, કાનથી ન સાંભળવાના શબ્દ સાંભળીને બધું અંદર નાખ્યું, જીભથી ન ખાવાનું ખાઈને એ રસ અંદર નાખ્યો, ત્વચાથી ન કરવાનો સ્પર્શ કરીને એ પર્શને અંદર જમા કર્યો, નાસિકાથી ન સૂંઘવાનું બધું સૂંઘીને અંદર નાખ્યું. વચનામૃત જો મધ્યનું બીજું વાંચો તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય, નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય, એને એમ વિચાર કરવો કે આ દેહ છે, એમાં જીવ રહ્યો છે, ઇન્દ્રિયો અંતઃકરણ પણ રહ્યા છે, પાછા ઇન્દ્રિયો અંતઃકરણ છે એ જીવની સાથે વળગી રહ્યા છે, બહાર પંચ વિષયમાં વળગી રહ્યા છે. બોલો. પણ અજ્ઞાને કરીને જીવ પાછો દેહને અને ઇન્દ્રિયોને અંતઃકરણને પોતાનું રૂપ માને છે. શ્રીજી મહારાજ કે વસ્તુ ગતે તો આત્મા એ દેહ અને ઇન્દ્રિયોથી જુદો છે. જે વિષય અંતઃકરણમાં ભરાયા છે, બહાર ઇન્દ્રિયો દ્વારા કરીને અંતઃકરણમાં આવ્યા છે, પણ પહેલેથી અંદર નહોતા. જેમ મહારાજ કે એને પેટની અંદર જો પછી અંદર જે ગયા છે, પેટની અંદર ગુમડું થયું હોય, બહાર પેટ ઉપર ગમે એટલી દવા લગાડો સારું ન થાય. શું કરવું પડે? અંદર ઔષધ જાવું પડે. કૂવો આખો જળે કરીને પૂર્ણ ભરાયો હોય તો બહારથી કોઈ શેર અંદર ન આવે, પણ કૂવો ખાલી થાય તો બહારનું પાણી અંદર આવે છે. એમ આત્મ સુખે કરીને જે આત્મા પૂર્ણ રહેતો હોય એને બહારથી કાંઈ આવે જ નહીં, પણ એમાં સહેજ ઠાલો થયો, ભજન ઓછું થયું, ભક્તિ ઓછી થઈ, સેવા ઓછી થઈ, ધર્મ ઓછો થયો, કાંઈ પણ થોડું ઘણું ઘટ્યું એટલે ઓલા ધક્કો મારીને માગ કરે અને આવીને બેસી જાય. અને પરિણામ એ આવે, આત્માને એમ થાય કે હું ભરેલો છું, પણ એને ખબર ન પડે કે ન ભરવાનું કેટલું કચરું ભરાઈ ગયું. ભરેલો છે નો ડાઉટ, પણ બીજું ભરાઈ ગયું, જે ભરવાનું હતું એ રહી ગયું. એટલે આત્મસુખે કરીને મહારાજ કે પૂર્ણ રહેવું અંદરથી, અને બહારથી વિષયનો માર્ગ બંધ રાખવો. એ જ ઇન્દ્રિયો જીત્યાનો ઉપાય છે. કોના માટે કીધું? જેને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય અને જેને આત્યંતિક કલ્યાણ ઈચ્છવું હોય, એણે આ કામ કરવું. બ્રાહ્મણોએ, દરેક વ્યક્તિએ આમ તો ઇન્દ્રિયો અંતઃકરણને નિયમમાં રાખવા, આંખ કાન નાક આદિક ઇન્દ્રિયોને. વિષયના જે અંતઃકરણમાં સંસ્કારના બીજ જાય છે ને, બીજ એ બીજ નથી રહેતા, એ ઉગીને મોટા મોટા મા બાપ ઝાડવા થઈ જાય છે. મહારાજ કે પાણીની રેલ આવે એની ભેગો કાપ તણાઈને આવે, એ કાપની ભેગા વડ પીપરના બી આવે, પછી કાપ જામી જાય, પાણી વયું જાય, એ બી ઉગી ઉગીને મોટા ઝાડવા થાય. એમ બી જો ઇન્દ્રિયો દ્વારા અંદર ગયું એટલે આજે નહીં તો કાલે એને પાણી મળશે, ખાતર મળશે, પોષણ મળશે, એટલે એ કોટા કાઢશે, અને કોટા કાઢ્યા પછી ડોકા કાઢશે,
અને પછી મોટા મોટા ઝાડવા થઈ જાય અને પછી આપણે એમ કંઈક ભાઈ મારે હવે જગ્યા જોઈશ, તમે ખાલી કરો, તો પહેલાં ન વિચારાય? કોટો કાઢ્યો હતો ને તઈ તમારે મોરી નાખવાની જરૂર હતી, પણ તઈ તમે ધ્યાન દીધું નહીં, ભલે ને ઉગતા. હા, એને પાલવા પોષા. અને એક વાત એવી છે, ઉગે અને કોણ પૂગે? એને કોઈ ન પૂગે, ઉગ્યા જ કરે. આ આપણે ઓલું નથી, આ બધું ઘાસ અડબાવ બધું ન જોતું હોય તોય વાવી હોય લોન ને ઉગે બીજું. બોલો, પાણી ન જોઈ, ખાતર ન જોઈ, પાણી બીજું કાંઈ ન જોઈ, ગમે એટલી વાર કટિંગ કરો, ભાસું ઉગે. બોલો, મૂળિયા ગાંઠું બહુ ઊંડી છે, એમ કહેવાય છે 7 ગાંઠું હોય અંદર, અવડું નીકળે ઓલું અંદરથી ઊંડેથી. એટલે આ બધું શીખ્યા જેવું. જે પુરુષો આ ધરતી ઉપર મહાનતાને પામ્યા છે, જેણે કંઈક મેળવ્યું છે, એને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને જીત્યા છે. પંચાળાના ઝીણાભાઈ દરબાર, એક હરિભગતની એટલી બધી વાતો અને કહાનીઓ છે, પ્રસંગો છે કે આપણે સાંભળ્યા જ કરીએ. બોલો, પંચાળાના રાજવી હતા અને જૂનાગઢના બહુ ઊંચા હોદ્દા ઉપર બેઠા હતા. નવાબનું રાજ હતું. મુસલમાનો ક્યારેક વર્ષમાં 2-3 વાર મહેફિલનું આયોજન હોય એના રાજ દરબારમાં, અને ભાઈ મોટા મોટા ઉમરાઓ, મંત્રીઓ, પ્રધાનો, દીવાનો બધાને હાજરી આપવી જ પડે ને. મોદી સાહેબનું ફંક્શન હોય પછી કંઈ કોઈને બાકી રહેવાય ગયા વગર? અરે નો આમંત્રણ હોય તોય પોગી જાય, સાહેબનું આમંત્રણ છે કે એમ. નવાબનું ના રાજ દરબારમાં મહેફિલ જામી હોય, ઝીણાભાઈ પંચાળાના, એને આમંત્રણ આવ્યું, ગયા. પણ હવે મહેફિલમાં તમને ખ્યાલ તો હોય જ, દારૂની પ્યાલીઓ એકબીજાની હારે ભટકાડીને પીવે હો. આગ્રહ કરીને લે ભાઈ, પરદેશથી નવાબે મગાવ્યો છે, આ તો ઇંગ્લેન્ડનો દારૂ, ત્યાં એક કે આ ઓસ્ટ્રેલિયાનો લે, તે બીજો કે આફ્રિકાનો લે, એમ આગ્રહ કરીને બોલો દારૂ પાતા હતા. અને વૈશ્યાઓ નાચગાન કરતી હતી. ઝીણાભાઈ બેઠા છે ત્યાં, કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક, ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી, અને નક્કર નિષ્ઠા અને જ્ઞાનનું અંગ, સમજણનું અંગ. શ્રીજી મહારાજે વચનામૃતમાં એમનું નામ લખ્યું, દેવશંકર, પ્રભાશંકર અને આ ઝીણાભાઈ, એને જ્ઞાનના અંગ છે. બોલો, સમજણનું અંગ. રાજાની આજ્ઞા છે, નવાબનો હુકમ છે, મર્યાદા છે, જઈને બેસવું જ પડે. બેઠા, પણ આંખો બંધ. ત્યાં કોણ ના પાડે? નવાબ એમ થોડા કે આંખો ઉઘાડી રાખીને બેહીજો. બેહવાનો હુકમ હતો એની મહેફિલમાં, કારણ કે દિવાન પદે ઊંચ હોદ્દા ઉપર હતા. અને નવાબની નજર આમ ફરતી ઝીણાભાઈ ઉપર પડી. ઝીણાભાઈની આંખો બંધ, હાથમાં માળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ રક્ષા કરજો, મને આનાથી બચાવજો. નવાબની નજર ત્યાં સ્થિર થઈ ગઈ. રૂપ જેટલું આકર્ષણ છે ને, એના કરતા પણ ત્યાગ વધુ આકર્ષિત છે. હા, જેટલું ખેંચાણ વિષયમાં જીવને થાય એના કરતા સંયમી પુરુષ તરફ વધારે ખેંચાણ હોય છે. નવાબની નજર ત્યાં નાચગાન કરનારી ઉપર હતી, દારૂની પ્યાલીઓ ફરતી હતી એના ઉપર હતી. ત્યાંથી હટી ગઈને વારે નજર ઉથડકીને કોના ઉપર વહી જાય? ઝીણાભાઈ ઉપર. જોયા જ કરે. કલાકો સુધી આ પ્રોગ્રામ ચાલ્યો, અને જેવો પ્રોગ્રામ પૂરો થયો ને લોકો ઊભા થવા જાય, ત્યાં નવાબે કીધું, હા બેસો, કે મારે એક વાત કરવી છે. ઝીણાભાઈને કીધું, ઝીણાભાઈ અહીંયા આવો. ઝીણાભાઈ નવાબની પાસે જઈને કુર્નિશ બજાવીને, ઓલા રિવાજ પ્રમાણે કરવું પડે ને, એ કર્યું. હાથ જોડ્યા, જય સ્વામિનારાયણ કીધા. હા, બોલો નવાબ સાહેબ, મેં જોયું મારી આ સભામાં જીતેન્દ્રિય પુરુષ જો કોઈ હોય ને તો આ એક ઝીણાભાઈ છે. ઝીણાભાઈ, આ તો અમારી રાજાઓની મહેફિલો છે, અને લગભગ અમારી પેઢી દર પેઢી આમાં જ ખપી ગઈ છે.
અને અમને જન્મ એટલે જ મળ્યો હોય છે, ફરીને તો મળવાનો હોય નહીં. પણ અમારી મહેફિલમાં તમારે ન આવવું હોય તો હવે તમને છૂટ છે. તમે સ્વામિનારાયણ ભગવાનના નેક બંદા છો, ભગત છો. અને स्वामीनारायण दीदार में अपनी आंखों से मैंने किया है, वो तो साक्षात खुदा है, खुदा. उनका नूर ही कुछ अलग है, उनकी प्रभा ही कुछ अलग है. अरे उनके साधु ब्रह्मानंद स्वामी का मैंने समागम किया है, उनको भी देखा है. एक समय मेरे राज्य में आए थे, लेकिन गढ़वी के रूप में एक चारण ना कहवाय ना दीकरा लाडूदान उनका नाम था. लेकिन उन्हें जब स्वामीनारायण को देखा तो पहली ही नजर में अपना सारा वेश बदल दिया है, और स्वामीनारायण का वो त्यागी हो गया. ब्रह्मानंद उनका नाम है, ऐसा मैंने सुना है. मेरे बाप दादा ने ये सब किया है. तुम्हें सभा में न आना हो तो आज से तुम्हें छूट है. रजा दे दी थी. बोलो, નવાબની વાત તો તમે જો. એ ઝીણાભાઈનું જો કેવા જીતેન્દ્રિય છે. ઉપલેટામાં લાલા બાપા થઈ ગયા. એ ઉપલેટાની અંદર જ અર્જનભાઈ હરિભગત થઈ ગયા. વાત છે અર્જન બાપાની. પણ ક્યાંક ક્યાંક ગ્રંથમાં થોડો અભ્યાસ ઓછો હોય, કોઈના મુખે સાંભળી હોય વાતો, એ સાંભળતા સાંભળતા નામ જોડી દીધું લાલા બાપાનું. પણ વાત છે અર્જન બાપાની. ઉપલેટાના દીકરીનું સગપણ જોવા મહેમાનો આવ્યા હતા. ખાટલાઓ ઢળાયા, મીઠા મોઢા કરાવ્યા, ચા પાણી કરાવ્યા. અને દીકરીને જોઈ, એ વખતે એવું હતું, સગપણ કરવા આવે એટલે દીકરી જ બધી રસોઈ બનાવીને કે ચા પાણી લઈને આવે એટલે મહેમાનો જોઈ લે, ખ્યાલ આવી જાય. આમ સ્પેશિયલ કંઈ પ્રોગ્રામ ગોઠવતા નહીં. અને છોકરાને જોવા જવાનું હતું જ નહીં, છોકરાને જોવાનું જ નહીં. પૌણીને આવે પછી જ ખબર પડે. હવે તો પેલા છોકરો જોઈ આવે ને બાપાને કે બાપા કેમ લાગે છે. બોલો, આખો સમય બદલી ગયો. તે મહેમાનો પછી બેઠા હતા, દીકરી વહી ગઈ. પૂછ્યું કેમ થયું, દીકરી ગમી? અને જો દીકરી ગમી હોય તો આપણે હવે સગપણનું પાકું કરી નાખીએ. ત્યારે મહેમાનોએ કીધું કે આમ કંઈ વાંધો નથી, કુળ સારું છે, કુટુંબ સારું છે, તમે સારા સત્સંગી છો, ભગવાનના ભગત છો, નીતિમત્તાવાળા છો, એમાં કોઈ બાદ નથી. પણ દીકરીના ગાલે લાખું છે. પહેલી વાર શબ્દ સાંભળ્યો. કોણે? અર્જનભાઈ એના બાપે, દીકરીના પિતાએ પહેલી વાર શબ્દ સાંભળ્યો કે દીકરીના ગાલે લાખું છે. અને તે દીએ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત એ ઉપલેટાના લાલા બાપા, શું કહેવાય, અર્જન બાપા એવું બોલ્યા, મને ખબર નથી. હવે દીકરીના મોઢે ગાલ લાખું હોય અને બાપને ખબર ન હોય, આવું બને? જાઓ તમે જોઈ આવો. અત્યારે દુનિયામાં 800 અબજે વસ્તી પહોંચવા આવી. પહેલાં 750 હતી ને પહેલાં હું ઘણા સમય પહેલાં હું 700 કહેતો, પણ હવે મારે 800 કહેવું પડશે. આંકડો વધારવો જ પડે. હા, અમુક તો પાછા ગણતરીમાં ન લીધા હોય, નોંધ ન થઈ હોય અમુકની તો. આજે ધરતી ઉપર 800 અબજ જેટલી વસ્તીમાં એક જણો ગોતી આવો કે પોતાના દીકરીના મોઢે ડાઘ હોય, લાખું હોય કે કાંઈક બીજું ચિહ્ન હોય, જોયું ન હોય. સ્વામિનારાયણ ભગવાનના ઘરે આવા સત્સંગીઓ છે. હા, બોલો. તે અમથા જમદૂત પગે લાગીને વૈયા જાય. જમદૂત પગે લાગે છે તો આપણે જ લાગવું જોઈએ કે નહીં? મહેમાનો આશ્ચર્ય પામ્યા કે બને નહીં. ત્યારે અર્જન બાપાએ કીધું આમાં જરાય ખોટું નથી, મને ખબર જ નથી, મેં નિરખીને ક્યારે મારી દીકરીની સામે નજર ઠેરાવી નથી. બોલો, કેટલો ઇન્દ્રિયનો નિયમ હશે. અને આને જે સુખ હોય ને મા બાપ, એ બીજાને ન હોય. હોય બીજા? એ જો મહારાજ લખે છે એટલે
ભૂત પ્રાણી માત્રને કર્મના માર્ગમાં પ્રવર્તાવ્યા છે. જન્મો જન્મના સંસ્કાર છે ને એ બધા અંતઃકરણમાંથી ઉત્પન્ન થાય છે, અને એવું સંસ્કારો ઉત્પન્ન થયા હોય એ જ આપણને કર્મના માર્ગે પ્રવર્તાવે છે. આ કાંઈક સારા સંસ્કારો હશે પૂર્વજન્મના મા બાપ ત્યાં ધનુર્માસમાં વહેલા ઉઠીને આવવા માટે સંસ્કારો ધક્કો મારે છે કે ભાઈ હવે વહેલા ઉઠીને જાને. ત્યાં મન એમ કે ભાઈ રાતે ગયા તા, જાગરણ હતું ને સભા હતી, બહુ થઈ ગયું, સવાર નથી જવું. પણ વળી અંદરથી ધક્કો મારે ભાઈ હવે રાતે ગયા હોય શું થઈ ગયું, અત્યારે સવારે પણ જાઓ. તમે જો કે રાતે નહીં આવ્યા હો ને, હે રાયતું વાળા અલગ છે. હે અને પછી કીધું ક્ષત્રિયોએ ક્ષમા રાખવી. બાહુજય એટલે બાહુજ એટલે ક્ષત્રિયો, ભગવાનના હાથમાંથી જન્મ્યા છે. બ્રાહ્મણ છે એ મુખ કહેવાય ભગવાનનું, અને ક્ષત્રિયો એ ભગવાનના બાહુ કહેવાય છે. લાડવા ખાવા હોય તો મોઢાથી ખવાય, પણ કોકના લાડવા ભાંગવા હોય તો હાથ જોઈ. હવે ક્ષત્રિયોને તો શું છે ભાઈ, રક્ષણ કરવાનું કામ છે ને એને ક્ષમા રાખવી, આ કામ કેટલું કઠણ. બીજાના અપરાધને સહન કરી લેવા, આને શું કહેવાય છે? ક્ષમા કહેવાય છે. બોલો, બીજાના અપરાધને સહન કરી લેવા. ક્ષમા એટલે ભગવાનની પ્રસન્નતાનો એક મહાન ગુણ છે, એને કોઈ સામાન્ય ન સમજે. ક્ષમા રાખનાર પુરુષ ઉપર ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે. જો ક્ષમા રાખી શકાય તો. જમદગ્નિ ઋષિએ પોતાના પુત્ર પરશુરામને એમ કીધું હતું કે હે પરશુરામ, વયમ હિ બ્રાહ્મણ તાત, આપણે બ્રાહ્મણ છીએ બેટા, બ્રાહ્મણ. ક્ષમયા અર્હણતામ ગતા યથા લોક ગુરુર્દેવ પારમેષ્ટ્યમ અગાત પદમ. હે પુત્ર, આપણે બ્રાહ્મણો ક્ષમા વડે આ ધરતીમાં પૂજ્યપણાને પામેલા છીએ. બ્રાહ્મણોએ પણ ક્ષમા રાખવી. શું કરવું? ક્ષમા રાખવી. શમ, દમ, પછી કયું આવ્યું? શાંતિ. આ બધા ગુણોથી યુક્ત થવું. સંતોષ. બ્રાહ્મણ અને સંતોષ, આ બે શબ્દ આમ બંધ બેસતા નથી આવતા. બોલો, પણ શ્રીજી મહારાજ કહે છે કે આ કરવું એમને. જમદગ્નિ ઋષિએ કીધું પરશુરામને કે હે પરશુરામ, આપણે પૂજ્યપણાને પામ્યા છીએ ને, ક્ષમાને લઈને પામ્યા છીએ. સમગ્ર લોકના પિતા બ્રહ્મા પણ ક્ષમા વડે બ્રહ્મપદને પામ્યા છે. આ રીતે સહસ્ર અર્જુનના પુત્રનો વધ કરી નાખવો એ બ્રાહ્મણ માટે યોગ્ય નથી. પરશુરામે સહસ્ર અર્જુનના દીકરાઓના હાથ ને માથાન જે હાથ આવ્યું એ કાપી નાખ્યા. શું કામ કાપી નાખ્યા? પરાયણે કામદુઘા ગાય હતી એમની પાસે, દેવતાઓએ આપેલી, જે ઈચ્છો એ મળે, એ ચોરીને લઈ ગયા. લઈ ગયા એનો વાંધો નહોતો, હાલો ભાઈ ગાય છે લઈ ગયા, તમે રાખો. પણ સામે એના પિતાનું માથું કાપી નાખ્યું, જમદગ્નિનું. હો, પછી તો આવીને પાછું માથું પરશુરામ હતા તો ચોંટાડી દીધું. ખબર નહીં એ વખતે કંઈક એવી વ્યવસ્થા હશે અને સમર્થ એટલા. બોલો, ગણેશજીનું માથું નહોતું કાપી નાખ્યું, શિવજીએ પાછું લગાડી દીધું. દક્ષનું માથું કપાણું, એને લગાડી દીધું. એમ સમર્થ હતા બધા, માથું કાપીને વૈયા ગયા. પણ પરશુરામે પાછું કરી દીધું. પણ પછી તો જે પરશુ હાથમાં લઈ અને ક્ષત્રિયોનો નાશ કર્યો ત્યારે એમ કીધું કે બેટા આ યોગ્ય નથી, બ્રાહ્મણ માટે યોગ્ય નથી. અને બ્રાહ્મણ માટે ક્ષમા એનું આભૂષણ છે, અને ક્ષમા એની ઢાલ છે, અને ધીરજતાનો ગુણ એનો આશ્રય કરીને હંમેશા ક્ષમારૂપી આભૂષણ બ્રાહ્મણોએ ધારણ કરવું જોઈએ. અને ક્ષમારૂપી આભૂષણ ધારણ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. ક્ષમાનો ઉપદેશ બહુ કર્યો. પરશુરામજી કે
મને એકવાર પહેલાં છે ને થોડું ચોખ્ખું કરી લેવા દો. હા, ક્ષમા મારે ક્ષમા જ રાખવી છે, પણ અપરાધીઓને પ્રત્યે ક્ષમા નહીં. હા, એના માટે દંડ છે. હળી બ્રાહ્મણોએ સંતોષ રાખવો જોઈએ. સંતોષી નર સદા સુખી. જે સંતોષ રાખે છે એ સુખ પ્રાપ્ત કરી શકે છે. અસંતોષી ક્યારેય પણ સુખી થઈ શકતા નથી. અસંતોષ એ જન્મ અને મરણ રૂપી સંસ્કૃતિનું મૂળ કારણ છે. બોલો, હાથી સંતોષ રાખે છે, સૂકું ઘાસ ખાય છે, તોય બળવાન છે. આજે ઘણા એવું કે તમે આ ખાવ ને તો આમાંથી તમને પ્રોટીન મળે, તમે આ લ્યો તો આમાંથી તમને કેલ્શિયમ મળે, તમે આ ખાવ ને તો તમને આ થાય. આવું બધું ઘણું બધી એડવર્ટાઈઝનો ઘણું બધું આવે છે. હું એમ કહું, મુકાબલો કરવો જ બોલો હાથીની હારે. તમારે ઘી ખાવાનું અને હાથી સૂકું ઘાસ ખાય. હાલો, 1 જણા નહીં 10-15 જણા ભેગા થઈને જાય. હું ખાઈશ હાથી? કયું પ્રોટીન વાળું એને ખાધું? મન કયો, એને તેલ ખાધું, એને ઘી ખાધું, તો એને કોઈ વિટામિનની કોઈ દવા લીધી? શેમાંથી મળે છે ને? ઘાસમાંથી. હા, આ તો ઠીક છે બિચારું પ્રાણી મોટું એટલે ઓલો સિંહ આમ થોડો નાનો માથે ચડી જાય એટલે, બાકી તો એ હામી આવ્યો હોય તો હૂંઢમાં પકડીને ફેંકવી દે, ઘા કરી દે. અને જો બરાબર હૂંઢમાં આવી ગયો એને માથે પગ મૂક્યો હોય તો ભલે સિંહ જંગલનો રાજા કહેવાય, પણ હા, રોટલો થતા વાર ન લાગે. સંતોષ એ મોટું ધન છે. ઘણાને ઘણું મળે છે પણ સંતોષ નથી થતો, અને એને આ દુનિયામાં કોઈ સુખી નથી કરી શકતા. સંતોષ રાખવો સુખને પ્રાપ્ત કરે છે. અને જ્યાં સુધી વિષયમાં પણ અસંતોષ છે ત્યાં સુધી એ પુરુષ આધ્યાત્મિક માર્ગને પંથે ચાલી શકતો નથી. આ માર્ગ કાંઈ નીચાણ તરફ જવા જેવો નથી. આ આધ્યાત્મિક માર્ગ ઉપર ચઢાણ જેવો માર્ગ છે. અને એ માર્ગે જ્યાં સુધી કોઈ પણ વિષયમાં અસંતોષ છે, ઘણું મળે છે પણ ઘણા માણસને અસંતોષ જ રહે. મને હજી મળ્યું નહીં. ઓલો બ્રાહ્મણ અયોધ્યામાં એમ કહેતો હતો કે તાંબુ ખાઈ ખાઈને મરી ગયા પણ કાંઈ વિષયનું સુખ આવ્યું નહીં. તાંબુ એટલે તામ્ર ભસ્મ, ઔષધિ આવે. એ બહુ ખાધી પણ સ્ત્રીનું સુખ આવ્યું જ નહીં. એટલે હવે મને છે ને ગધેડાનો જન્મ દેજો કે. વિચાર તો કરો તમે. હવે આપણને કોઈ ગધેડો કે ગમતું નથી, ઓલો કે મને ગધેડાનો જન્મ જ દઈ દો. લાજ શરમ મૂકીને વિષય તો ભોગવીએ. બોલો, આજે પણ અયોધ્યામાં એ મંદિર મોજૂદ છે કે નીલકંઠ વર્ણી વેશે બાલ સ્વરૂપે જ્યારે પ્રભુ ઘરે હતા ત્યારે એ મંદિરમાં બપોરે સુવા જતા હતા. જ્યાં ધર્મ અને ભક્તિના અયોધ્યામાં ઘર છે ત્યાં આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, અમદાવાદ દેશનું. અને એ ઘરની બાજુમાંથી આમ ગલી પડે ને ગલી પાછળથી ગમાણ છે, અને ત્યાંથી આમ પાછળ જાઓ એટલે એ મંદિર છે. ત્યાં પૂછ્યું તો કે આ ઘનશ્યામ મહારાજના સંબંધીનું ઘર હતું અહીં બાજુમાં, એટલે એના માસિક એવું કંઈક થતું. તે ત્યાં પછી ઘનશ્યામ રમવા જતા હતા, અને એમના એ પૂજારી હતા. એટલે ત્યાં મંદિરમાં જઈને બપોરે સૂતા. શિવનું મંદિર હોય ને, ડેરો આમ પથ્થરનું આખું બાંધેલું હોય, ચૂનાથી કરેલું હોય, ટાઢું બહુ રહે, ઠંડક રહે. તેથી પંખાની લાઇટો જ નહોતી. ત્યાં પૂજા આ ખૂણામાં પાછું લપાઈને બેઠા હોય ઘનશ્યામ. તો ત્યાં આપું બ્રાહ્મણ આવીને પાછો ગાલ વગાડીને હર હર શંભુ જય મહાદેવ અને પ્રાર્થના કરીને થોડોક દૂધનો લોટો ચડાવીને કે મને મનુષ્યનો જન્મ ન દેતા, કે આમાં કંઈ સુખ મળ્યું નહીં. બોલો, કેવી તીખી વાસનાઓ હશે. સંતોષ રાખવો, કારણ કે જન્મ અને મરણની સંસ્કૃતિ એ વિષયમાં જ્યાં લગી લુપ્ત હોય ત્યાં સુધી એનો અંત નથી આવતો. શાસ્ત્રમાં લખ્યું છે, પુંસોયમ સંસ્કૃતે હેતુ અસંતોષો અર્થ કામયો યદૃચ્છયોપન્નેન
સંતોષો મુક્તયે સ્મૃત. સંસ્કૃતિનું હેતુ અસંતોષ છે, અર્થ અને કામ છે. અને યદૃચ્છયા ઉપપન્નેન ભગવત ઈચ્છાથી જે કાંઈ મળ્યું અને એમાં સંતોષ રાખનારો વ્યક્તિ એ સર્વ પ્રકારે સુખી થાય છે. અને એમ લખ્યું સંતોષો મુક્તયે સ્મૃત. ધન અને વિષય ભોગની અંદર જે અસંતોષ છે એ સંસ્કૃતિનું મૂળ છે. અને હજી લગી કોઈને આમાં સંતોષ નથી થયો. અને એવું છે કે વૈરાગ્ય જો થાય ને તો થાય. ભોજનાંતે વિષયાંતે ચ યામતી, અને સ્મશાનને અંતે. ભોજન, વિષય અને સ્મશાન, એ મતિ જો કાયમ રહે, કોન મુચ્યતે બંધનાત, કયો એવો વ્યક્તિ છે બંધનથી મુકાય નહીં, છૂટી જાય છે. વિષય ભોગવા પછી આમ થાય કે આ ન કરાય. અને બહુ ખાધા પછી આમ પછી કહે ને શ્વાસ લેવાની જગ્યા ન રહે, સારી આ ઓટકાર આવવા માંડે, પછી એમ થાય હવે આવતી વખતે મારે માપ રાખવું છે. હવે કોકના લગ્નમાં જાવું ને બીજી વાર બહુ ધ્યાન રાખ. ભલે 500 રૂપિયાની ડીશ હોય પણ ડીશ થોડી ખવાય, ડીશની અંદર હોય એ ખવાય. પણ વળી પાછા કોકની જાનમાં જાય ને, હા, અને એવી એવી આઈટમો બનાવી હોય ને આમ બધું મૂક્યું હોય, મન એવું છે કે ભાળે ને આપણે આ કોઈ દી ચાખ્યું લે ને થોડુંક આ ચાખી લો, તે 500 આઈટમ હોય બધી એક 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 ચાખવા જાવ શું થાય? એમનું ધરાઈ જાય. આનો કાંઈ અંત નથી. તો બહુ ખાધા પછી ને તકલીફ જ થાય છે. તો માટે રસોઈ માપે પીવો હો. પછી હા, પછી ગાડીમાં તકલીફ થાય, ગાડી ઊભી રાખવી પડે. હમણાં છોકરા પ્રવાસી ગયા હતા, હા, પછી બહુ ગુલાબજાંબુ ખાધા ને બહુ રસ પીધો, પછી વારે વારે કે બસ ઊભી રાખજો. ઓલા ડ્રાઈવર કે કેમ? તો કે ભાઈ ઇમરજન્સી કામ આવી ગયું છે. પછી જાડા થઈ જાય ને ઉલટી થાય ને. હવે એની કરતા માપ રાખતા હોય તો એલા ભાઈ એ બધું પારકું છે. પેટ તો આપણું છે ને. પેટને એમ કીધું કે કચરા પેટી ન બનાવી, પેટને કબ્રસ્તાન ન કરવું. ગમી આવીને ગમી કચરું નાખી જાય, વધારાનું જોતું હોય ન જોતું હોય. આપણે સમજવું જોઈએ પેટ કાંઈ કચરા પેટી નથી, જરૂર હોય એટલું. અને એમાંય તમે કીધું ને કે 32 વખત કે 40 વખત ચાવીને જમો. મીઠાઈ હોય અને 60 વખત ચાવવી પડે. એક બટકું મોઢામાં મૂક્યું પછી કેટલી વાર મમળાવાનું? 60 વખત. એટલે જ કીધું પ્રસાદ છે ને આમ જો આ કેટલો લેવો, આ હાથ હોય ને આની અંદર આમ રેખાઓ દોરી જોઈ તમે, આ બે રેખાની વચ્ચે હમાઈને એટલો પ્રસાદ લેવો. અને એ પ્રસાદ લઈને પછી આમ આંખે અડાડીને માથે હાથ ફેરવવાનું લખ્યું. એટલો જ પ્રસાદ હું કામ કીધો? કારણ કે તમે એટલો જ લ્યો અને મોઢામાં તમે એને મમળાવો અને 60 વખત તમે ચાવો એટલે એનાથી જ તૃપ્તિ થઈ જાય છે. ને ઓલું તમે કિલો શીરો જમો ને ખાલી ઉતારી જ ગયા ગળામાં, એ ગણ ન કરે. હા, માટે આવું કરજો હો ભાઈ. મને બહાર જાવ તો શું કરવાનું? ધ્યાન રાખવાનું. હા, આ જે ગયા તા એને કહું છું, બીજાને ક્યાં આપણે કહેવાનું? બહુ ધ્યાન રાખવું પડે. અને જીવ છે ને આમ તો પહેલા છે ને ખાવામાં જ લેવાય. તેમાં ખાવામાં જ. અને પાછો સત્સંગી પાછો એનાથી જ થાય. આ ગામડામાં સાધુ આવતા ને લાડુડી આપે ને, તે લાડુડી લેવા માટે રોજ જાય. એમ કરતા કરતા ધીમે ધીમે પાછો સત્સંગી થાય. ફાયદોય થાય એમાં. આ શાકોત્સવમાં આવે છે એકાદ વાર આવ્યો હોય પછી પાછું દર વર્ષ સંભાળે. એટલે એનાથી ઘણાને સત્સંગ થાય છે. પણ ધ્યાન રાખવું, આ બધું સંસ્કૃતિનું મૂળ છે. દેવ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખવો એ મોક્ષનું કારણ છે. અને ધન અને વિષય ભોગમાં અસંતોષથી સંસ્કૃતિ થાય છે અને સંતોષથી મોક્ષ થાય. માટે બ્રાહ્મણોએ સંતોષ નામના ગુણથી યુક્ત થવું અને અહિંસા, દયા આદિ ગુણથી યુક્ત થવું. દયા રાખવી. અહિંસા એ પરમ ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પહેલી આજ્ઞા અહિંસાથી ચાલુ કરી છે. એટલે અમારા આશ્રિતોએ કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. ઝીણા એવા જૂ, માકડ, ચાચડ કોઈની પણ
હિંસા કરવી નહીં. આવી રીતે શ્રીજી મહારાજે બ્રાહ્મણોને આજ્ઞા કરીને ત્યાર પછી ક્ષત્રિયોને કીધું શૂરવીરપણું રાખવું ભાઈ એને. રણ સંગ્રામમાં ઉત્સાહ રાખવો. પછી ન્યા આમે બધા હથિયારો બંદૂકો તોપું મંડાણી હોય, પછી ન્યા જઈને કે આપણું કામ નહીં હો. હા, એને ઢીલા પોચા થવું નહીં. એને તો ભાઈ હામી છાતીએ બોલો જાવું, લડવું. અને એવા હતા હો ભાઈ, માથેથી ધડ માથેથી માથું કપાઈ જાય. જેતપુરમાં કોણ હતા? ચાપરાજ વાળા. હા, આ તો ઠીક છે, દગો કરીને માર્યા હતા. હા, એનો ઇતિહાસ જાણ્યા જેવો છે. દગો કરીને માર્યા હતા, માથું કપાઈ ગયું. અને કહેવાય છે બહુ દૂર સુધી, લાઠી સુધી એમ એનું ધડ લડતું ગયું, માથું નહીં. તોય તલવાર ફરતી ગઈ ને હાલ્યા જ ગયા ને કેટલાય માથા કાપી નાખ્યા બોલો. અને પછી તલવાર મ્યાન કરી અને નિરાયતે હોઈ ગયા. માથું કપાઈ ગયું હોય, આપણને તો આમ આશ્ચર્ય લાગે. આજનું સાયન્સ માને નહીં બોલો, માને? એટલું એને હુરાતાન ચડી ગયું છે. માથું કપાઈને હેઠું પડી ગયું હોય તોય એનું ધડ લડતું જાય. પછી તો એની સામે કોણ આવે? આવા સુરવીરો ભાઈ, એને લઈને આ દેશ સુરક્ષિત છે. આપણા જે સરહદ ઉપર સૈનિકો છે એને લાખો લાખો વંદન અને સલામ છે. દેશની રક્ષા માટે આવી કડકડતી ઠંડીમાં પણ એ હિમાલયની ટોચ ઉપર કે ચાઇનાની સરહદ ઉપર, બોર્ડર ઉપર, પાકિસ્તાનની બોર્ડર ઉપર એ ચારે બાજુ ખડે પગે ઊભા છો. થઈ એને કાંઈ ધનુર્માસના શીરાનો પ્રસાદ મળતો નથી, પણ તમે પ્રસાદ લઈને જરા યાદ તો કરજો. એક માળા કરવી, ભગવાનને પ્રાર્થના કરવી, એમનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, એમના પરિવારનું મંગલ થાય. અને ક્યારે છાતીમાં ગોળી આવે એનું કાંઈ નક્કી નહીં હો. પાછું હા, ઘરે પરિવાર વાટ જોતો હોય અને અહીંયા પૂરું થઈ જાય. ક્યાં બોમ્બ બ્લાસ્ટ થાય એનું કાંઈ નક્કી છે બોલો. સુરક્ષિત જગ્યાએ ઊભા હોય, આખી આખી ઘણી વાર તો ગાડીઓ એ ઉડી જાય, હુમલો થઈ જાય, આતંકવાદ. એટલે સુરવીર થવું. અને ભણી ગણીને ભાઈ આમાંથી એકાદા બે જાજો સરહદ ઉપર કે નથી જવાનું? ક્યાં જવાનું? સરહદ ઉપર. તો સૈનિક થવું જ જોઈએ. બે ચાર છોકરા હોય ને તો એકાદાને મોકલવો. પણ આ તો પછી શું છે, અમે બેન અમારા બે ક્યાંકથી કોકે સૂત્ર આપી દીધું છે. હા, પણ આ સૂત્ર ઓલાને આપવાની જરૂર છે. હા, એને આપો. અહીંયા જરૂર નથી, અહીંયા તો 4-5 જોઈ. હા, એક સરહદ ઉપર જાય, એકાદો સમાજની સેવા કરે, એકાદો દિલ્હી જઈને બેહે, એકાદો ભગવાનનો ભગત થાય અને એકાદો ઘરે રહે ખેતીવાડી કરે. હાવ વહી જાય. સુરવીરપણું રાખવું. જો કાયર થઈને પીઠ ન બતાવવી. ક્ષત્રિયનો આ ધર્મ છે, એને પીઠ ન બતાવાય. બોલો, રણ સંગ્રામમાંથી એક જણો ભાગ્યો, તે બીજો વાહે થયો. એટલે ભલામણા ભાગાતું હોય છે. મેદાન છોડીને જવાય નહીં. એકવાર મેદાનમાં ઉતરી ગયા ને તલવાર બહાર કાઢી નાખીને તલવાર ખેંચાઈ ગઈ, પછી જવાય નહીં. ઊભો રે, આપણા બાપ દાદાની આબરૂ જાય. અરે આબરૂના કાકરા થઈ જાય. ઓલો કે રેવા દે, મરી જાય પાળિયા થઈ જાય. કાકરા હું ખોટા કે? મોટા પાળિયા થવું એના કરતા કાકરા હું ખોટા કે? આ કાયરની કામ છે. મહારાજ કે ભગવાનનો ખરેખરો ભક્ત હોય, રાજાના જે સુરવીર હોય, એને તો એક જ લક્ષ્ય હોય, નિશાન લેવું અને સામેવાળાને માથા કાપવા. એમ ભગવાનનો ખરેખરો ભગત હોય ને એને એક જ લક્ષ્ય હોય કે આ દેહે બસ પૂરું કરવું છે, ઠેઠ ભગવાનના ધામમાં પૂગવું છે, વચ્ચે ક્યાંય લોભાવું નથી. આવું કોને હોય છે? ખરેખર આ ભગવાનના ભક્ત હોય એને. માટે કહે છે કે ગમે તેવું પોતાને નુકસાન કરે છે જો સુરવીરતાનો ત્યાગ કરે તો. અને સાથે સાથે એમ કીધું ધીરજતા પણ રાખવી. પછી ધીરજ રાખવી. તો
સુરવીરનું કામ જુદું છે ભાઈ. વાણિયા હોય ને એને પાસ બહુ સુરવીર ન થવું. હવે દુકાનમાં બેઠા હોય ત્યાં પાછા છાતી કાઢીને બે હાલ લેવું છે ભાઈ, એમ ન થાય. ત્યાં એને ધીરે શું કરાય, નરમાશ રખાય. હા, ઓલા નથી એક મુંડન કરતો હતો, પછી મુંડન કર્યા પછી વણિકનું મુંડન કર્યું વાળંદે, નાપી તે. શિયાળાના દિવસો અને વણિકને કંઈ કોઈક પિતરી વૈયા ગયા છે, કોઈ કુળમાં કોઈ, એટલે એણે મુંડન કર્યું. મુંડન કર્યા પછી ઓલા નાપી તે વાળંદે માથામાં બે ટકોરા માર્યા. હવે શિયાળાના દિવસો, ઠંડી કે મારું કામ, અને એમાંય પાછા માથામાં બે ટકોરા માર્યા. વાણીઓ સમસમી ગયો, કામ બુદ્ધિથી લે. હા, ખિસ્સામાંથી રૂપિયો કાઢીને દીધો, લે વાળંદ ક્યાં હેનો, હા માથામાં ટકોરા ન માર્યા તે બહુ સારું લાગ્યું, હાલે આ રૂપિયો રાખ કે. હવે આ જૂનો જમાનો, રાજાશાહીમાં રૂપિયો થતો નહીં, રૂપિયો દીધો એટલે ઓલો તો આમ એટલો બધો રાજી થઈ ગયો કે ઓહો હો, મને એમ કે હમણાં કંઈક ઝઘડો થાય, ડખો થાય, એના કરતાં તો ઇનામ મળી ગયું. થોડાક દી થયા તે રાજાનો સૈનિક મોટો મોટો માણા કે પ્રધાન કે એવો, હવે એનું મુંડન કરવાનું હતું, તે એના વાળ કાપ્યા. અને એ વખતે ક્ષત્રિયોની કેળે તલવાર્યું લટકતી. મુંડન કરવા બેહન તોય તલવાર હોય, અને આમ તો કહું ને એ ગમે ત્યાં બહાર જતા ને તોય તલવારની હેઠી ન મૂકતા. જેમ અત્યારે કેમ કોઈ પણ માણા ગમે ત્યારે બહાર જાય, આપણો એક ઇતિહાસ લખાય કે મોબાઈલ લીધા વગર 21મી સદીમાં કોઈ માણા બહાર નીકળતા નહીં. આપણને અત્યારે નવું નથી લાગતું, પણ એક સમય એવો હતો કે તલવાર વગર કોઈ પણ હથિયાર વગર બહાર ન નીકળતા. આજે પણ શીખના જે ગુરુ થઈ ગયા, ગુરુ નાનક, એમણે પોતાના શિષ્યોને કીધું છે કે હું 5 વસ્તુ તો એને રાખવી, એમાં એક હથિયાર આવે. એ છરી એની પાસે હોય જ. હે શું? નાની એવી પણ છરી કે ચપ્પુ એની પાસે, એના રૂમાલમાં, માથે પાઘડું બાંધ્યું હોય એમાં, કે હાથમાં કડું, આ બધું 5 વસ્તુ એને રાખવાની કીધી. હા ભાઈ, કોઈક આડો આવ્યો હોય તે સામે આવ્યો હોય, થોડા હાથ ધરાય છે. પાઘડી એની માથા ઉપર, એ ગમે ત્યાં જાય, એ દેશના સૈનિક બને તોય શીખની પાઘડી ન નીકળે. બોલો, હે ખુમારી છે એને. એટલે ભગવાનના ભક્તએ, હું વાત કરતો હતો કે સુરવીરતા રાખવી અને સહન કરવું, ધીરજ રાખવી. સુરવીરતા હશે ને તો કામ થાય. પીઠ બતાવવી નહીં. એટલે ઓલો કે ભાઈ તું ભાગમાં આપણે શું છે, કાકરા થઈ જાય તે કાકરા હારા હો ભાઈ, પણ પાળિયા હારા નહીં. વળી બીજું કીધું 11મા સ્કંદમાં ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ વર્ણવ્યા. એક પ્રભાવ, બીજું શરીરનું બળ, ત્રીજું ઇન્દ્રિયનું બળ, ચોથી ધીરજતા, પાંચમી સુરવીરતા, છઠ્ઠી તિતિક્ષા, 8મી ઉદારતા, 9મો પરિશ્રમ. અને બ્રાહ્મણોને દેવની પેઠે ક્ષત્રિયોએ માનવા, અને પ્રજા ઉપર નિયમન શક્તિ. આ બધા ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો બતાવેલા છે. માટે ક્ષત્રિય હોય એમણે આવા ગુણોથી યુક્ત થાવું, એમ શ્રીજી મહારાજ કહે છે. ભાવ્યમ શમદમ ક્ષાંતિ, ભાવ્યમ શમદમ ક્ષાંતિ, ભાવ્યમ ક્ષમદમ ક્ષાંતિ, ભાવ્યમ શમદમ ક્ષાંતિ, સંતોષાદિ ગુણાન્વિતે, સંતોષાદિ ગુણાન્વિતે, બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ, બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ, બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ, બ્રાહ્મણે શૌર્ય ધૈર્યાદિ, ગુણોપેતેશ્ચ બાહુજૈ, ગુણોપેતેશ્ચ
તેસ્ય બાહુજય ભાવ્યમ શમદમક્ષાંતિ ભાવ્યમ શમદમક્ષાંતિ સંતોષાદિ ગુણાન્વિતે સંતોષાદિ ગુણાન્વિતે સંતોષાદિ ગુણાન્વિતે સંતોષાદિ ગુણાન્વિતે સમદમ શાંતિ સંતોષાદિ ગુણથી યુક્ત થવું અને ધીરજતા રાખવી, શૌર્ય રાખવું, આ ગુણો બ્રાહ્મણના ક્ષત્રિયોના અલગ અલગ બતાવ્યા છે. એમાંથી આપણે પણ સુરવીરતા તો રાખવી, ઇન્દ્રિયો અંતઃકરણની સામે. અને સુરવીર મહારાજને બહુ ગમતા. વચનામૃત વાંચજો કે જ્યાં જ્યાં સુરવીરતાની વાત આવીને મહારાજ કે કોણ કોણ સુરવીર છો, ઊભા થાવ. અને ઊભા થઈને મહારાજ કે અમને ચરણને પગે લાગો. કે બોલો, એને છાતીમાં ચરણાર વીન દીધા, હાથમાં લઈને ભેટ્યા, મળ્યા. સુરા ખાચર જો ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને આવ્યા, જસદણ ગયા તા, કથા ઘણી વાર કીધી છે. રાજાએ કાવતરું કર્યું હતું અને એક બાઈને મોકલી હતી, પણ સુરા ખાચર ત્યાંથી છટકીને ભાગ્યા અને પરસેવે રેબ જેબ ગઢપુર પહોંચ્યા. મહારાજ કે આવો આવો આવો, અમારા ખરેખરા સુરવીર હરિભગત આવે છે. બોલો, ઇન્દ્રિયો અંતઃકરણ સામે જે જજુમવું ને એ કામ છે ને રણ મેદાનમાં લડવું ને એના કરતાં કઠણ છે. 10 માથાનો રાવણ, સોનાની લંકા જેની પાસે હતી, અને 14 ચોકડી જેણે રાજ કર્યું હતું. 14 વખત એણે સતયુગ જોયા, 14 વખત જેણે દ્વાપર યુગ જોયા, 14 વખત જેણે કળયુગ જોયા, અને 14 વખત ત્રેતા યુગ જેણે જોયા. આટલું લાંબુ જીવો. બોલો, આ તો ઠીક છે રામ ભગવાન ગયા ત્રેતાયુગમાં મારી નાખ્યો, બાકી અત્યારે હોત અને મોબાઈલની હારામાં હારી ફેક્ટરી એની પાસે જ હોત. હોનાનો જ બનાવતી એ તમારે જરાય મોડું ન મૂકત રાવણ. હાલો કઈ બાજુ અમે આવી છીએ, હવે અમારી મંડળી આવે છે, ફોન કરીને જ મુલાકાત લેત. બોલો, જેની પાસે જેથી ટેકનોલોજી નહોતી તેથી પુષ્પક વિમાન હતું, આકાશમાં ઉડતો હતો. બોલો, વિચાર તો કરો. ક્યાં જનકપુરી, લંકાથી જનકપુરી પહોંચવા આવ્યો હતો સીતાજીને, એને પાછા સમાચાર મળી જતા. હો, આટલો સમર્થ હતો, પણ કોણે માર્યો? એના ઇન્દ્રિયો અંતઃકરણે, કામે માર્યો. એને વિષય મારી નાખે છે. માટે એની પ્રત્યે સુરવીરપણું રાખવું, ક્ષમા રાખવી, ધીરજ રાખવી, સંતોષ રાખવો. અને ત્યાર પછી ભાઈ હવે 80-90માં શ્લોકની અંદર વૈશ્ય અને ક્ષુદ્રના ગુણ આવે છે, પણ એ આપણે આવતીકાલે રાખીએ કેમ લાગે? આજ શું છે? ગઈકાલે ઉપવાસ હતો, એકાદશી હતી. આ છોકરાઓએ નકોડી એકાદશી કરી, બિચારા રાતે જાગ્યા હતા ને અત્યારે જાગ્યા હતા. એટલે કે સ્વામી ભલે હાલડા ગાતા, અમે જરાક આરામ કરી લઈએ. હવે છોકરા છે તોય આવીને બે સારું કહેવાય. હા, તમારા છોકરા આવે છે? હા, તો એ પછી અમારા છોકરા ડાયા નહીં, એકવાર તાળીઓથી વધાવો બધા. તો સવારે ઉઠીને બિચારા આવી જાય છે.